નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનું એક નવું લેક્ચર અને અગાઉના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા કે વિદ્યુત સ્થિતિમાન શું કહેવાય, વિદ્યુત સ્થિતિમાન શું છે, તેનું સૂત્ર શું આવતું હતું. ત્યાર પછીના લેક્ચરની અંદર આપણે વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાન કેવી રીતના શોધવું, ડાયપોલની અક્ષ પર, ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવતું હતું. તો આપણે જોયું હતું કે ડાયપોલના અક્ષ પર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર KQ/R² આવતું હતું, જ્યારે ડાયપોલના વિષુવરેખા પર એટલે કે બાયસેક્ટર પર એક્ઝેક્ટ શૂન્ય આવતું હતું. પરંતુ આજે એક નવો કિસ્સો છે અને તે જનરલ કિસ્સો કહી શકાય. શું કહી શકાય? જનરલ કિસ્સો. કારણ કે હવે આપણને ધારો કે કોઈ પૂછે કે કઈ એંગલ પર કંઈક રેન્ડમલી એક બિંદુ આપી દીધું અને આ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું છે શોધી બતાવો, તો આપણે શું કરવાનું રહેશે? તે માટે આપણે એક સૂત્રની જરૂર પડે છે અને તે સૂત્ર આપણે તારવશું કે વિદ્યુત સ્થિતિમાન કોઈ રેન્ડમ પોઈન્ટ પર જનરલ કિસ્સા માટે શું આવે તે જોવાનું છે. બરાબર? તો આજનો આપણો ટોપિક છે કે કોઈ જનરલ બિંદુએ રેન્ડમ બિંદુ પર આપણને વિદ્યુત સ્થિતિમાન શોધવાનું કહે તો કે આપણે કેવી રીતે શોધવું. તો જનરલ કિસ્સો ઓકે, ડાયપોલના કારણે બનતું વિદ્યુત સ્થિતિમાન અને તેની અંદર આપણે જોઈશું એક જનરલ કિસ્સો. જનરલ કિસ્સો એટલે કે શું? અને આપણને અહીંયા ડાયપોલ ખબર છે કે ડાયપોલ શું છે. તો ડાયપોલ એ એક ધન અને એક ઋણ વિદ્યુત ભારની જોડને આપણે ડાયપોલ તરીકે ઓળખીએ છીએ. બરાબર? એક ધન અને એક ઋણ વિદ્યુત ભારની જોડને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ડાયપોલ. બરાબર? હવે ધારો કે આપણે આ બિંદુ પર આ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શોધી બતાવો. બરાબર? આપણે અક્ષ પર તો આપણને આવડે છે, વિષુવરેખા પર શૂન્ય થાય છે, પરંતુ આપણને કઈ ખૂણા પર કીધું કે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું આવશે, તો તેના માટે આપણે સૂત્રની જરૂર પડે છે. બરાબર? તો આપણે શું કરીએ છીએ કે આના કેન્દ્રથી એક આર અંતર લઈ લઈએ છીએ, જે આપણે અગાઉ વિદ્યુત ક્ષેત્રવાળા ચેપ્ટરમાં પણ આ કર્યું હતું અને વિદ્યુત સ્થિતિમાન માટે પણ આ જ કરીએ છીએ. આ અંતરને આપણે આપી દઈશું નામ R1. બરાબર? આ અંતરને નામ આપી દીધું R1. હવે આના કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કંઈ બનશે એટલે આને નામ આપી દઈએ R2 અને અહીંયાથી લઈને અહીંયા એક લાઈન દોરી દઈએ. તેનું નામ આપી દઈએ R1. બરોબર? શું કર્યું આપણે કે અહીંયાથી એક લાઈન દોરી, તેનું નામ આપ્યું R2 અને આપણે આનું નામ આપી દીધું R1. બરોબર? ચાલો, હવે આપણને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાન એ કેવી રાશિ છે. તો વિદ્યુત સ્થિતિમાન એ કેવી રાશિ? અદિશ રાશિ છે. તો તેના માટે આપણે દિશા દોરવાની કોઈ જરૂર નથી. તો આ બિંદુ પર સાદો સરવાળો કરવાનો કે વિદ્યુત સ્થિતિમાન આપણને કુલ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું કહે તો શું થશે? જેટલા વિદ્યુત ભાર છે એના કારણે બનતું વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરી નાખવાનો. બરાબર? કારણ કે વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે એટલે કોઈ દિશા નહીં હોવાની, એટલા માટે કેન્સલ પણ એકબીજાને કરશે નહીં. બરાબર? ચલો, પરંતુ અહીંયા એક આપણે પ્રોબ્લેમ છે કે R1 અને R2 બંને અંતર સરખા નથી. તો તેને શું કરવું પડે? આપણે અંતર સરખા કરવા છે. R1 ને R2ના અંતર આપણે શું કરવા છે? સરખા. તો આપણે શું કરીએ કે અહીંયાથી એક લાઈન ડ્રો કરી દીધી. હવે જુઓ, બંને સરખા થઈ ગયા. R1 ને R2 બંને કેવા થઈ ગયા? સરખા. તો જે આ અંતર છે એને આપણે નામ આપી દીધું R1 - R2. આ અંતર શું થઈ ગયું આપણું?
R1 માઇનસ R2, કારણ કે R1 ને R2 બંને સરખા નહોતા તો આપણે શું કરી દીધું, વચ્ચેથી એક લાઈન ડ્રો કરી અને આ અંતર કેટલું વધશે, તો આ અંતર એ R1 માઇનસ R2 જેટલું છે, બરાબર. અને આ ખૂણો છે કાટકોણ ત્રિકોણ. આ શું છે, કાટકોણ ત્રિકોણ. ચાલો હવે આપણને ખબર છે કે ડાયપોલની લંબાઈ કેટલી હોય, તો ડાયપોલની લંબાઈ હોય છે 2a જેટલી. કેટલી હોય, તો ડાયપોલની લંબાઈ કેટલી હોય, તો ડાયપોલની લંબાઈ છે 2a જેટલી. કેટલી હોય, 2a જેટલી. ચાલો તો હવે આપણે શું કહીએ, સિમ્પલ. તો આપણે V1 + V2 એટલે કે આ બિંદુ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન શું છે, પરિણામી વિદ્યુત સ્થિતિમાન શું છે, તો શું કરશું આપણે કે V નેટ અથવા V કુલ નેટ, V નેટ ઇક્વલ ટુ V1 + V2, V1 + V2, બરાબર. એ તો આપણને ખબર છે. તો V1 નું સૂત્ર શું આવશે, તો V1 બરાબર આ વિદ્યુતભારનું માનીએ V1 તો શું આવશે, માઇનસ KQ/R1. શું માનશું, માઇનસ KQ/R1. અને આના કારણે બનતું વિદ્યુત સ્થિતિમાન V2 KQ/R2, KQ/R2. હવે શું કરવાનું છે, આપણે સાદું બંનેનો સરવાળો કરી દઈએ, બરાબર. એટલે કે V નેટ ઇક્વલ ટુ શું આવશે આપણા પાસે, તો કે Q, આ માઇનસ છે Q R1 નો R1 પ્લસ KQ R2. હવે આ માઇનસને અંદર લઈ જવું છે, આપણે શું કરવું છે, આ માઇનસને અંદર લઈ જઈએ તો આને પાછળની બાજુ લઈએ, આને આગળની બાજુ લઈ આવીએ તો શું આવશે આપણું, તો V નેટ બરોબર KQ/R2 માઇનસ KQ/R1. ચલો અહીંયાથી આપણને શું મળે છે, કોમન આઉટ. તો અહીંયાથી આપણને KQ ને કોમન લઈ શકીએ, અહીંયાથી આપણે KQ ને કોમન લઈ લઈએ એટલે કે V નેટ ઇક્વલ ટુ KQ આપણું કોમન આઉટ કાઢી દઈએ તો વધશે શું, તો 1/R2 માઇનસ 1/R1. ચલો 1/R1. હવે શું કરશું, આપણે સિમ્પલ લસા લઈ લેવાના. આપણે શું કરશું, અહીંયા સિમ્પલ લસા લઈ લઈએ તો V નેટ ઇક્વલ ટુ KQ R1 માઇનસ R2 ભાગ્યા R1 R2. ચલો હવે આપણે શું જરૂર પડશે, R1 માઇનસ R2 ની મૂલ્ય શોધવાની જરૂર પડવાની છે. R1 માઇનસ R2 ને મૂલ્ય શોધવાની જરૂર પડવાની છે. તો આપણે આ ત્રિકોણની મદદથી R1 માઇનસ R2 શોધી શકીએ. તો હું એ ત્રિકોણ દોરું છું કે આ એક કાટકોણ ત્રિકોણ છે, આ આપણું છે R1 માઇનસ R2, આ આપણું અંતર છે 2a. ઓકે, તો આપણે ધારો કે R1 માઇનસ R2 ની વેલ્યુ શોધવી છે, R1 માઇનસ R2 નું મૂલ્ય શોધવું છે, તો શું કરવું પડે, તો તેના માટે આપણે સિમ્પલ cos થીટા લેવા પડે. શું લેવા પડે, cos થીટા. તો cos થીટાનું મૂલ્ય શું આવશે, તો cos થીટા ઇક્વલ ટુ R1 માઇનસ R2 ભાગ્યા cos થીટાનું સૂત્ર શું છે, તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ, બેઝ અપોન હાઇપોટેન્યુસ. એટલે કે cos થીટા બરાબર R1 માઇનસ R2 ભાગ્યા 2a. તો અહીંયા R1 માઇનસ R2 ને કરતા બનાવીએ તો આપણું આવશે 2a cos થીટા. શું આવશે, 2a cos થીટા, બરોબર. હવે જો આપણે આ અંતર સુધી લીધું તો આ બંને કેવા થઈ ગયા, સરખા. અહીંયા શું થઈ ગયા, બંને સરખા. તો અહીંયા આપણે એક બીજું પણ મૂકી છીએ કે R1 ઇક્વલ ટુ R2 ઇક્વલ ટુ R. R1 અને R2 બંને કેવા છે, સરખા. કોના જેવા, R જેટલા. R1 R2 ને R કેવા છે, સરખા. તો અહીંયા શું મૂકી દઈશું, R. તો R નો ગુણ્યા R શું થશે, R નો વર્ગ.
અને R1 માઇનસ R2 નું મૂલ્ય આપણને શું મળ્યું 2a cos θ. તો મૂકી દઈએ તો અહીંયા V નેટ ઇક્વલ ટુ KQ ઇન્ટુ 2a cos θ ડિવાઈડ બાય R નો વર્ગ. અહીંયા શું કર્યું છે મેં R1 અને R2 ની જગ્યાએ આપણે શું મૂકી દીધા R, કારણ કે આ ત્રણે કેવા છે સરખા, બરોબર. અહીંયા જો હવે તો અહીંયા 2aq શું છે આપણું, તો એ છે ડાયપોલની ચાક માત્રા. શું છે? ડાયપોલની ચાક માત્રા. 2aq શું છે? ડાયપોલની ચાક માત્રા છે આપણી. તો V નેટ બરાબર KP cos θ अपॉन R નો સ્ક્વેર. આ સૂત્ર દ્વારા આપણને ગમે તે બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શોધવાનું કે તો આપણે ફટાક લઈને શોધી શકીએ છીએ, બરોબર. તો જ્યારે એંગલ આપણને આપી દીધો કઈ ખૂણા પર શોધવાનું કે ત્યારે cos θ નું મૂલ્ય આપણે મૂકી દઈશું, ત્યારે આપણને વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ડાયરેક્ટ મળી જાય છે, બરોબર. તો થિયરીના રીતે પણ ઇમ્પોર્ટન્ટ છે અને સૂત્ર આપણે MCQ માટે પણ મહત્વનું છે. હવે આ સૂત્ર પરથી આપણે અલગ અલગ કિસ્સા જોઈ લઈએ. તો આપણું સૂત્ર છે V બરાબર KP cos θ अपॉन R નો વર્ગ. કેસ 1 ધારો કે થીટા ઇક્વલ ટુ 90 ડિગ્રી છે, થીટા ઇક્વલ ટુ 90, તો V બરાબર KP cos 90 ડિવાઈડ બાય R નો વર્ગ. cos 90 નું મૂલ્ય શું થાય? તો cos 90 નું મૂલ્ય શું થાય? 0, એટલે કે V બરાબર 0, બરોબર. આપણા પાસે કેસ નંબર 2 શું છે? થીટા ઇક્વલ ટુ 0. થીટા ઇક્વલ ટુ 0 એટલે કે એક્સ પર છે. ક્યાં છે? અક્ષ પર. તો V બરાબર KP cos 0 બરાબર R નો સ્ક્વેર. cos 0 નું મૂલ્ય શું છે આપણા પાસે? તો cos 0 નું મૂલ્ય શું હોય? તો cos 0 નું મૂલ્ય હંમેશા 1, એટલે કે V બરાબર KP બરોબર. હવે આપણને કોઈ પણ ખૂણો કે ધારો કે થીટા બરાબર 30 નો ખૂણો કીધો. થીટા બરાબર આપણને 30 નો ખૂણો કીધો. શું કરશું? તો V બરાબર KP cos 30 ડિગ્રી अपॉन R નો વર્ગ. cos 3 ડિગ્રી अपॉन R નો વર્ગ. cos 3 નું મૂલ્ય શું હોય? તો √3/2. શું હોય? √3/2. તો KP બરાબર √3 अपॉन 2R નો સ્ક્વેર, બરોબર. તો જે પણ એંગલ આપે અને તે ખૂણા પર આપણને શોધવાનું કહે તો આપણે આ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરી અને અલગ અલગ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શોધી શકાય છે, બરોબર. હવે આગળ જોઈએ તો ઘણા બધા વિદ્યુત ભારોના કારણે કોઈ એક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવી રીતે શોધી શકાય તેના માટે આપણે સૂત્ર તારવીએ છીએ, બરોબર. સિસ્ટમ ઓફ ચાર્જ. System of charge. Potential due to system of charge.
ઘણા વિદ્યુત ભારોના કારણે વિદ્યુત સ્થિતિમાન એટલે કે પોટેન્શિયલ ડ્યુ ટુ સિસ્ટમ ઓફ ચાર્જ, પોટેન્શિયલ ડ્યુ ટુ સિસ્ટમ ઓફ ચાર્જ એટલે કે એક કરતાં વધારે એક કરતાં વધારે વિદ્યુત ભારો છે અને આપણને એક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શોધવાનું કે તો આપણે કેવી રીતના શોધી શકીએ તે જોવાનું છે, બરોબર. તો ધારો કે એક પી બિંદુ લીધું આપણે, અહીંયા 1.4 લીધો છે, બરોબર, અને એની આજુબાજુ Q1 છે, Q2 છે, Q3 છે, Q4 છે અને Qn સુધીના વિદ્યુત ભારો છે, બરોબર. અને તેના કારણે આ બિંદુ પર કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય તે શોધવાનું થાય છે. શું છે કે એક બિંદુગત વિદ્યુત ભાર છે અને તેની આજુબાજુ અનંત વિદ્યુત ભારો આવેલા છે, Q1 Q2 અને Qn સુધી, અને તે બધાના કારણે અહીં આ બિંદુ પર કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય તે આપણે શોધવાનું છે, બરોબર. તો આનું અંતર આપણે આપી દઈએ R1, આને અંતર આપી દઈએ R2, આનું અંતર આપી દઈએ R3, આનું અંતર આપી દઈએ R4 અને આ શું છે R. તો આવા કિસ્સામાં આપણે સાદું કરવાનું છે, કારણ કે વિદ્યુત સ્થિતિમાન એ કેવી રાશિ છે તો એ રાશિ આપણને ખબર છે એ અદિશ રાશિ છે, એના માટે આપણે દિશા દોરવાની જરૂર પડતી નથી. તો શું કરશું, આ બિંદુ પર આ બધાને કારણે બનતું વિદ્યુત સ્થિતિમાનનો સાદો સરવાળો કરી નાખવાનો. શું કરવાનું, વિદ્યુત સ્થિતિમાનનો સાદો સરવાળો આપણે કરી નાખશું, બરોબર. તો અહીંયા જોઈએ તો વી નેટ કુલ વિદ્યુત ભારની વાત છે, તો શું કરશું કુલ વિદ્યુત ભાર માટે, તો પહેલા તો આપણે V1 નું સૂત્ર આપણને શું આવશે તો કે Q1 upon R1, V2 નું સૂત્ર આપણું શું આવશે તો કે Q2 upon R2, Q3 નું સૂત્ર શું આવશે, સોરી V3 નું સૂત્ર શું આવશે તો કે Q3 upon R3, V4 નું સૂત્ર શું આવશે તો કે Q4 upon R4, તેમ જતા Vn નું સૂત્ર શું આવશે તો કે Qn upon R upon Rn, બરોબર. તો આપણને હવે કે આ બિંદુ પર કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય તો બધાનો શું કરી દેવાનો સાદો સરવાળો. તો શું કરી દેશું સાદો સરવાળો, તો વી નેટ શોધવું છે, તો વી નેટ શોધશું કેવી રીતના તો V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ V4 ડેશ ડેશ અને Vn સુધી. શું કરશું Vn સુધી, બરોબર. તો બધાની વેલ્યુ પુટ કરીએ તો શું આવશે વી નેટ ઇક્વલ ટુ કે Q1 upon R1 પ્લસ કે Q2 upon R2 પ્લસ કે Q3 upon R3 પ્લસ કે Q4 upon R4 અને કે Qn upon R. અહીંયાથી આપણને શું કોમન નીકળે છે તો કે કોમન નીકળે છે, અને બધાનો સરવાળો કરવા માટે આપણે શું કરશું તો બધાનો સરવાળો કરવા માટે આપણે સમેશનની રીતનો ઉપયોગ કરશું. કોનો ઉપયોગ કરશું, સમેશનની રીતનો. તો અહીંયા વી નેટ ઇક્વલ ટુ કે કોમન લઈ લઈએ અને અહીંયા આપણે શું મૂકશું સમેશન. તો ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે તો બધા Q1 Q2 Q3 બધા બદલાય છે, એટલે કે I બરાબર 1 થી લઈને ક્યાં સુધી સરવાળો કરવાનો છે n સુધી, બરોબર. ક્યાં સુધી કરવાનો સરવાળો n સુધી. તો કેવી રીતના કરશું તો Qi upon Ri, અહીંયા દર વખતે Q1 Q2 Q3 બદલાયા કરે છે, એટલે કે Qi upon R નો I. ઓકે. તો આપણને પૂછે કે સિસ્ટમ ઓફ ચાર્જ એટલે કે ઘણા બધા વિદ્યુત ભારના કારણે કોઈ એક બિંદુ પર્ટિક્યુલર એક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શોધો. તો આપણે શું કરશું એ બધા વિદ્યુત સ્થિતિમાનના સરવાળો કરી નાખવાનો. એક Q બરાબર આપણે એક V ધારવાનું. શોર્ટ ટ્રીક છે એ આપણે જોઈએ છીએ, બરોબર.
નીટ માટે છે કે ધારો કે આપણને એક ચોરસ આપ્યો છે અને અહીંયા આપણને 2q 3q -3q અને 4q ના વિદ્યુતભારો આપણને આપ્યા છે। હવે આપણને પૂછે કે આના ચોરસના કેન્દ્ર પર પરિણામી વિદ્યુત સ્થિતિમાન શોધો। શું કહે છે? કેન્દ્ર પર પરિણામી વિદ્યુત શું છે? કેન્દ્ર પર પરિણામી વિદ્યુત સ્થિતિમાન શોધો। શું કરશું તો અહીંયા આપણે એક શોર્ટ ટ્રીકમાં યાદ રાખવાનું છે કે 1q બરાબર 1v। 1q નો કેટલા વોલ્ટ હોય? 1 વોલ્ટેજ। 1q ના કેટલા વોલ્ટેજ હોય? 1 વોલ્ટેજ। અને આપણે ખબર છે કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, તો શું કરશું? સાદો સરવાળો। તો આ બિંદુ પર આપણને વિદ્યુત સ્થિતિમાન શોધવું છે, તો શું કરશું? બધાનો સાદો સરવાળો, એટલે કે v બરાબર v કુલ શોધવું છે તો v નેટ ઇક્વલ ટુ આના કારણે કેટલા વોલ્ટેજ બનશે? તો આના કારણે 2 વોલ્ટ પ્લસ આના કારણે 3 વોલ્ટ પ્લસ આના કારણે -3 વોલ્ટ અને આના કારણે +4 વોલ્ટ। 3 અને 3 કેન્સલ, તો v નેટ ઇક્વલ ટુ કેટલા આવશે? 4 ને 2, તો આના પર આપણને કેટલું મળશે? તો 6 વોલ્ટ જેટલું વિદ્યુત સ્થિતિમાન મળશે। બરોબર। તો સાદો સરવાળો કરવાનો, માઇનસ અને માઇનસ, પ્લસ હોય નો પ્લસ। આવા એમસીક્યુ નીટમાં આવે છે। પરંતુ આપણે હવે ધારો કે v નું મૂલ્ય પણ શોધવાનું કે ભાઈ v નું મૂલ્ય કેટલું આવે? 6v બરાબર બોર્ડ માટે। તો શું કરશું? તો આપણને ખબર છે કે v નું સૂત્ર શું છે? kq/r। તો આ અંતર શોધવું પડે। તો આ અંતર કેટલું થવાનું છે? તો આ અંતર થશે √2a/2। કેટલું થાય? √2a/2। પાયથાગોરસ બધાને આવડે છે ને? આટલું શું થાય? √2 * a, પણ આટલું શું થશે? √2/a, એટલે કે √2 * 2, આટલું વિશે શું થશે? √2। તો અહીંયા આગળ કરીએ તો v નેટ શું આવશે? તો 6 × kq/√2a/2, √2/a, એટલે કે v નેટ 6 દુ 12 kq √2, બરોબર। આપણને q નું મૂલ્ય આપી દઈએ તો q મૂકી દેવાનું, બરોબર। ના આપ્યું તો શું કરશું? આવી રીતે શોધવાનું। આવા એમસીક્યુ નીટમાં આવશે, બરોબર। અને બોર્ડ માટે પૂછીએ તો આપણે આવી રીતે તારવી નાખવાનું, દાખલા પૂછાય તો, બરોબર। હવે આગળ એક એક્ઝામ્પલ જોઈ લઈએ અને તેના રિલેશન ખાસ કરીને તમારે યાદ રાખવાના છે। શું કરવાના છે? તેના રિલેશન તમારે ખાસ કરીને યાદ રાખવાના છે। ધારો કે આપણા પાસે 2 પૃષ્ઠ ગોળા છે અને ગોળો 1 છે આ, બરોબર। આ ગોળાની ત્રિજ્યા આપણા પાસે ગોળાની ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે અને આના પરનો વિદ્યુત સ્થિતિમાન 30 વોલ્ટ છે। ગોળાની ત્રિજ્યા કેટલી? 3 સેન્ટીમીટર અને આનું વિદ્યુત સ્થિતિમાન છે 30 વોલ્ટ જેટલું, બરોબર। તેવી રીતે આ ગોળાની ત્રિજ્યા આપણને 5 સેન્ટીમીટર આપી છે અને આનું વિદ્યુત સ્થિતિમાન છે 50 વોલ્ટ। શું છે? 50 વોલ્ટ। હવે આપણને પૂછે કે બંને ગોળાની પૃષ્ઠ ઘનતાનો ગુણોત્તર શોધો। શું પૂછે છે? કે બંને ગોળાના પૃષ્ઠ ઘનતા
શું કહે છે કે બંને ગોળાઓના પૃષ્ઠ ઘનતાનો ગુણોત્તર શોધો. શું કરશો આપણે? તો તમને રિલેશન્સ ખબર હોવા જોઈએ. તો નથી ખબર તો આપણે ફાઇન્ડ કરીએ, અને ખાસ કરીને નીટના સ્ટુડન્ટો યાદ રાખવાના છે. પૃષ્ઠ ઘનતા કોને કહેવાય છે? આગળના ચેપ્ટરમાં આપણે ભણી ગયા હતા. પૃષ્ઠ ઘનતા આપણે સિગ્માને કહેતા. શું કહેતા? સિગ્માને. સિગ્મા બરાબર શું આવતું? તો સિગ્મા બરાબર Q/A. અને વિદ્યુત સ્થિતિમાનનું આપણા પાસે સૂત્ર છે KQ/R. શું છે? KQ/R. તો આપણે પહેલા શું કરવું પડે? Q અને V નો વચ્ચેનો સંબંધ શું છે? Q અને V ના વચ્ચેનો સંબંધ શું છે? તો અહીંયા જો, તો અહીંયાને Q એ કરતા બનાવીશું તો શું આવશે? સિગ્મા ઇન્ટુ A. અને ગોળા માટે, અને ગોળાની ક્ષેત્રફળ કેટલું હોય? તો 4πr². કેટલું હોય? 4πr². શું આવશે? 4πr². તો અહીંયાથી ઉપાડીને આપણે અહીંયા મૂકી દઈએ કે V બરાબર કે સિગ્મા 4πr² / R. એક R કેન્સલ. તો V કોના સપ્રમાણમાં છે? તો V બરોબર R. અને સિગ્મા બરાબર શું થઈ જશે આપણને? V/R. આ રિલેશન્સ યાદ આવવું જોઈએ. સિગ્મા બરાબર V/R. બરોબર. સિગ્મા બરાબર આપણને શું મળે છે? V/R. હવે આપણને શું કીધું છે? આની પૃષ્ઠ ઘનતા અને આની પૃષ્ઠ ઘનતાનો ગુણોત્તર, એટલે કે આનું વિદ્યુત સ્થિતિમાન V1 ધારીએ અને આની ત્રિજ્યા R1, અને આનું વિદ્યુત સ્થિતિમાન V2 ધારીએ, આનું R2. એટલે કે સિગ્મા 1 બરાબર શું આવશે? V1/R1. અને સિગ્મા 2 બરાબર શું થશે? તો V2/R2. બરોબર. V2/R2. આના પરથી આપણને મળી ગયું. ઓકે. તો સિગ્મા 1/સિગ્મા 2, V1 નું મૂલ્ય છે 30/3 સેન્ટીમીટર / 50/5 સેન્ટીમીટર. અહીંયા શું વધશે? 10. અહીંયા શું વધશે? 10. તો સિગ્મા 1/સિગ્મા 2 શું આવશે? 10/10. શું આવશે? તો 1/1. તો સિગ્મા 1/સિગ્મા 2 નો રેશિયો શું મળે? 1:1. બરોબર, 1:1. તો ખાસ કરીને જે લોકો નીટને જોઈ રહ્યા છે, નીટ આસ્પિરન્ટ છે, તે લોકોને આવા રિલેશન્સ ખબર હોવા જોઈએ. પૃષ્ઠ ઘનતાનું V સાથે શું સંબંધ છે? તો V ચલે છે, સિગ્મા ચલે છે V/R. સિગ્મા ચલે છે V/R. ઓકે, ચાલો.